ચાલો, ધોરણ 10 માટે બીજો એક મોસ્ટ આઈએમપી દાખલો જે આ 2024માં પૂછાવાની શક્યતા છે, જે હું તમને વિડીયોના માધ્યમથી સમજાવું છું. નીચેના કોષ્ટકમાં 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ છે. ગોળાના આયુષ્યનું મધ્યસ્થ શોધો. અને આગળ મેં એક દાખલો તમને સોલ્વ કરાયો હતો, જેમાં મધ્યસ્થ આપેલું હતું. હવે આમાં મધ્યસ્થ શોધવાનું છે, રાઈટ. ચાલો, હવે મોસ્ટ આઈએમપી દાખલો છે. 1500 થી 2000, 2000 થી 2500 જુઓ. આ એનું શું આપ્યું છે? વર્ષમાં આયુષ્ય આપ્યું છે. અહીંયા ગોળાની સંખ્યા એટલે કે એફ ફ્રીક્વન્સી આપી છે. સેમ એઝ આપણે અહીંયા શોધવાનું છે સંચય આવૃત્તિ એટલે કે CF. બરાબર. સૌ પ્રથમ આપણને ખબર છે કે પહેલી સંખ્યા એની એવી જ મૂકવાની છે. હવે 14ની અંદર બીજા 56 એડ કરો એટલે કેટલા આવશે? આન્સર આપણો 70. હવે આ 70ની અંદર 60 એડ કરો એટલે આન્સર બનશે આપણો 130. 130માં બીજા 86 એડ કરો એટલે આન્સર બનશે 260. 260 + 74 એટલે આપણો આન્સર આવશે 290. 290 + 62 એટલે આપણો આન્સર બનશે 352. 352 + 48 એટલે આપણો લાસ્ટ આન્સર આવશે 400. હવે આપણે જાતે જ વેરીફાઈ કરવાનું છે કે અહીંયા 400 આવી સંચય આવૃત્તિ. હવે આ ગોળાની કુલ સંખ્યા કેટલી આપી છે જુઓ, એનું ટોટલ ફ્રીક્વન્સીનું 400. આપણું પણ આવી ગયું એટલે અહીં સુધીનો આપણો દાખલો સાચો છે. બરાબર. ચાલો, હવે ફરી વાર આગળ. શું આવ્યું? 400 કુલ n છે. n બરાબર 400. હવે આગળ સમજાવ્યું હતું એ જ રીતે આપણને ખબર છે કે આપણે શું શોધવાનું છે. સૌપ્રથમ ગોળાની સંખ્યામાં જો સૌથી મોટી સંખ્યા કઈ છે? 86. બરાબર. એટલે આ આપણી શું બની? ફ્રીક્વન્સી 86. હવે આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. તો 86 આ જે સંચય આવૃત્તિ માટે ફ્રીક્વન્સી મળી એની સામેની એક્ઝેક્ટ ઉપરની સંખ્યા. બરાબર. ફ્રીક્વન્સીની સામેની ઉપરની સંખ્યા એટલે આપણો CF શું આવશે? કેટલો આવશે આપણો CF? 130. ક્લિયર? ત્યારબાદ આપણે શોધવાનું છે હવે વર્ગ, મધ્યસ્થ વર્ગ. બરાબર. કયો બનશે? તો કે એની એક્ઝેક્ટ સામે કયો છે? 3000 થી 3500. બરાબર. એલ શું બનશે? પ્રથમ કયો છે? 88 3 એટલે કે 3000. રાઈટ. H વર્ગ લંબાઈ કેટલી છે બંને વચ્ચેની આપણી? તો કે એમાં આપેલી છે 500. ક્લિયર? ચાલો, હવે કંઈ કહ્યું આમાં જોઈ લો. હવે એનું સૂત્ર મૂકો. મૂકી દીધું. મધ્યસ્થ આપેલું નથી, શોધવાનું છે. એટ શું આવ્યું છે? ફર્સ્ટ 3000. n/2. n કેટલા છે? 400. 400 ભાગ્યા 2 કરી નાખો સીધા એટલે આવશે 200. CF કેટલું છે? 130. ફ્રીક્વન્સી એટલે કે F કેટલો છે? આપેલો 86. H વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 500. 200માંથી 130 માઇનસ કરો એટલે કેટલા રહેશે આપણી પાસે? 70. એના ગુણ્યા 500 કરો એના ભાગ્યા 86. સિમ્પલ, ખૂબ જ ઇઝી મેથડથી કહેવાનું સમજાવવાનું છે અહીંયા. રાઈટ. 70 ગુણ્યા 500 કરો ભાગ્યા 86 કરો એટલે તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 406.98. આ બંનેનો પ્લસ કરો. સૌ પ્રથમ ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે ભાઈ જે સંખ્યા આવે છે ને એમાં પહેલાં પ્લસ કરી દે છે, પછી ગુણાકાર કરે છે અને ત્યારબાદ ભાગાકાર કરે છે. તો આવી રીતે તમારો જવાબ ખોટો પડશે. બરાબર. આ રીતે નથી કરવું. સૌથી પહેલાં ગુણાકાર કરવાનો છે, પછી ભાગાકાર કરવાનો છે. એનો જે જવાબ આવે છે એને પ્લસ કરવાનો છે. એટલે તમારું ફાઇનલ આ બંનેનો પ્લસ કરો એટલે જવાબ શું બનશે? 3406.98. આ તમારો મધ્યસ્થ. એટલે આપણે લખવાનું ગોળાઓનું આયુષ્ય 3406.98 કલાક છે.